જ્યારે કોઈ ગુનેગાર પોલીસ ઉપર હાવી થવાનો પ્રયત્ન કરે ત્યારે સમજવું કે ગુનેગારનો વિનાશ હવે બહુ નજીક છે। આવી જ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે। સુરેન્દ્રનગર જિલ્લામાં એક ગુનેગારે પોલીસ ઉપર હુમલો કર્યો। તેણે પોલીસ ઉપર હાવી થવાનો પ્રયત્ન કર્યો। જોઈએ આ ઘટના શું છે અને કેવી રીતના ઘટી। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। મેં કહ્યું તેમ જ્યારે ગુનેગાર પોલીસ ઉપર હાવી થવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ ગુનેગારનો વિનાશ નજીક હોય છે। પછી એ અબ્દુલ લતીફ ડોન હોય તો પણ તેનો વિનાશ થયો તેવી રીતના એક ગુનેગારનો વિનાશ નિશ્ચિત હોય છે। ઘટના એવી ઘટી કે સ્ટેટ મોનિટરિંગ સેલે સમીમાં એક દારૂનો દરોડો પાડ્યો અને દારૂના દરોડામાં એક માણસનું નામ ખુલ્યું જેનું નામ હતું જાલમસિંહ ઝાલા। જાલમસિંહ ઝાલા જ્યારે રેડ પડી ત્યારે ત્યાંથી ફરાર થઈ ગયો। સ્ટેટ મોનિટરિંગ સેલે આ અંગે ગુનો દાખલ કર્યો અને શંખેશ્વર પોલીસને તેની તપાસ સોંપી। શંખેશ્વર પોલીસને જાલમસિંહ ઝાલાની જરૂર હતી ત્યારે શંખેશ્વર પોલીસને જાણકારી મળે છે કે જાલમસિંહ ઝાલા સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં આવ્યો છે। એટલે શંખેશ્વર પોલીસની એક ટીમ ઝીંઝુવાડા પહોંચે છે, ત્યાં તપાસ કરે છે, પણ જાલમસિંહ ઝાલાનો કોઈ પત્તો લાગતો નથી। એટલે નિયમ પ્રમાણે શંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનની અંદર એન્ટ્રી કરાવે છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. ડાંગરને તેની જાણકારી આપે છે કે આ ગુનેગાર જો તમને મળી આવે તો તેની ધરપકડ કરી શંખેશ્વર પોલીસને સોંપવો। આ દરમિયાન બીજે દિવસે પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગરને જાણકારી મળે છે કે જાલમસિંહ ઝાલા ઝીંઝુવાડાના જ એક મેદાનની અંદર તેના સાથીઓ સાથે ક્રિકેટ રમી રહ્યો છે। એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાંગર પોતાના સ્ટાફ સાથે ત્યાં પહોંચે છે। બાતમી એકદમ પાકી નીકળે છે। જાલમસિંહ ઝાલા ત્યાં ક્રિકેટ રમતો હોય છે ત્યારે જ પોલીસ તેને દબોચી લે છે। આ બહુ વગદાર બુટલેગર છે, તેની પોતાની ગેંગ છે, એટલે શરૂઆતમાં તે પોલીસ પર હાવી થવાનો પ્રયત્ન કરે છે, પણ પોલીસ તેને હાવી થવા દેતી નથી। આ જાલમસિંહ ઝાલાની એક કાર પણ ત્યાં હોય છે, એટલે સબ ઇન્સ્પેક્ટર ડાંગર અને બે પોલીસવાળા આ જ કારની અંદર ગોઠવાઈ જાય છે જાલમસિંહને લઈને। જાલમસિંહને લઈને પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન તરફ રવાના થાય છે। તે દરમિયાન મેદાનમાં રહેલા કેટલાક લોકો ગામમાં બીજા લોકોને જાણકારી આપે છે કે પોલીસ જાલમસિંહને લઈને નીકળી ગઈ છે। બસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર જ્યારે આ કાર પહોંચે છે ત્યારે અચાનક આ કારની આગળ એક ટ્રેક્ટર આવીને ઊભું રહે છે અને કારનો રસ્તો રોકે છે। કારમાં રહેલા સબ ઇન્સ્પેક્ટર ડાંગર કંઈ સમજે તે પહેલાં અચાનક ત્યાં લોકોનું એક ટોળું આવી જાય છે અને તે ટોળું જાલમસિંહને ખેંચી જવાનો પ્રયત્ન કરતું હોય છે। ઇન્સ્પેક્ટર ડાંગર અને સાથે રહેલા કોન્સ્ટેબલો તેને રોકવાનો પ્રયત્ન કરે છે અને ત્યારે જ કેટલાક લોકોના હાથમાં છરા આવે છે અને છરાથી તે સબ ઇન્સ્પેક્ટર ડાંગરના માથામાં 2-3 વાર કરી દે છે। ડાંગર લોહીલું વાણ થાય છે છતાં લડત આપે છે અને તે પોતાની રિવોલ્વર બહાર કાઢી ફાયરિંગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ એક છરો તેમના હાથ ઉપર વાગે છે અને તેમની આંગળી કપાઈ જાય છે। સાથે રહેલા પોલીસ કોન્સ્ટેબલ ચેતનને પણ ચાકુ વાગે છે અને ટોળું જાલમસિંહને લઈ ત્યાંથી ફરાર થઈ જાય છે। આ ઘટનાની જાણકારી મળતા ડીવાયએસપી જુગલ પુરોહિત તાત્કાલિક ત્યાં પહોંચે છે। આ બનાવની જાણકારી સુરેન્દ્રનગરના એસપીને પણ આપવામાં આવે છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો ધાડે ધાડા ત્યાં પહોંચે છે। અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે। જાલમસિંહ જેટલે દૂર ભાગી શકતો હોય એટલે દૂર ભાગી છૂટવાનો પ્રયત્ન કરે, પણ તેને એવી ભૂલ કરી છે કે હવે જાલમસિંહ અને તેના સાગરીતોનો વિનાશ નિશ્ચિત છે। તો આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે તમે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને શેર કરો। અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા